જી રોલ જી અમદાવાદ જિલ્લાનું મોટી બોરું ગામ ભરવાડ સમાજના મહાન શ્રી રણછોડ ભગતને જે શ્રી 1008નું પત્ર પાડવા મળ્યું છે અને એમને અમારા સમાજ વતી એક ગૌરવની વાત છે અને 25 વર્ષથી બાપુ અનાજ લેતા નથી અને આજે બાપુને ખાસ અમારા તંત્રી કંચનભાઈએ અભિનંદન અને વડોદરા શહેરના ગુજરાતના તમામ પત્રકારોએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે ને થોડા ટાઈમે કંચનભાઈ બાપુનો આશીર્વાદ માટે આપણે આશ્રમમાં જશે રણછોડ ભગતના આશ્રમમાં અને અમારા સમાજની એક ગૌરવની વાત છે કે ભરવાડ સમાજમાં શ્રી 1008 રણછોડ બાપુને આ સર્ટિફિકેટ મળ્યું છે. જય ઢાકર, જય દ્વારકાધીશ. બોલો જી રોલ. આજ રોજ ગુજરાત પત્રકાર સંગઠન એક મિટિંગ રાખવામાં આવી હતી. આજ રોજ ઘણા બધા પત્રકાર એક જૂથ સાથે બનીને જોડાયા છે. હું ખૂબ ખૂબ આભારી છું તેઓનો કે આજે જે ઘટના મારી સાથે ઘટી છે તેના અનુસંધાનમાં લોકો જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથ સહકાર આપવા તૈયાર થયા છે. આવો જ સાથ સહકાર લોકોનો બની રહે, એક તાકાત બની રહે. તમને નીરુબેન એક નથી, આવા હજારો બુટલેગર છે કે આજે નહીં તો કાલે નવા નવા કાવતરા કરશે જ. આજે આ કામ લાયા છે, કાલે બીજું નવું લાવશે. એ તો સ્ત્રી મહિલા હતી કે છેડતીનો ગુનો લખાવે છે કે છેડતી કરવા આવ્યો હતો એટલે હુમલો કર્યો છે. પણ પુરુષ તમે જશો, કોઈ મર્દ પાસે જશો તો એ સમયે શાનો ગુનો લખાવશે? કે નવું લખાવશે કે લૂંટફાટ કરવા આવ્યો હતો, ખંડણી કરવા આવ્યો હતો. એટલે આવું તો રોજ નવું જોવાનું રહેશે જ, હજુ બી આવશે જ. તો નીરુબેન છે, શબ્દો કહેવા જેવા નથી મારે મીડિયામાં, પણ છેલ્લી કક્ષાના શબ્દો અને ઉચ્ચાર કરીને અરજી વિરુદ્ધ સામે બીજી અરજી લખી છે. તમે એફઆઈઆર લખવા ગયા તો શું કીધું? બાય ચાણી થઈ છે મારી સાથે તાલુકામાં. પહેલા ભાઈ ચાલતું હતું 4 દિવસથી. ગઈકાલથી અરજી મૂકી છે. એનાથી એવું લાગે છે કે ટેબલ થોડું વાઇબ્રેશનમાં આવ્યું છે. એટલે નીરુબેન સાથે તાલુકાની મિટિંગો ચાલુ થઈ ગઈ છે. હવે નીરુબેન મને ગમે તેમ કરીને ફસાવશે, મારા પર ખોટા આક્ષેપ લગાવશે, ગમે તેમ કરીને મને તોડવાની કોશિશ કરશે કે મારા સાથી મિત્રોને ભાગવાની વાત કરે છે. પછી તમે જનરપનનો સંપર્ક કર્યો કંચનભાઈનો, પછી એના પછી પોલીસ કેવી દોડતી થઈ? હજુ સુધી જાણવા નથી મને, પણ આ વાત સસ્પેન્ડમાં એવી છે કે વાઇબ્રેશન તો તાલુકામાં જરૂર 100% આવે. કેમ કે સ્થાનિકમાં ધંધામાં આજુબાજુ તેઓની નજર ચડતી નથી. તાલુકામાં તેમની નજર સામે 50 મીટર ધંધા દેખાતા નથી. એ જ જગ્યા પર એલસીબી 2 કન્ટેનર પકડીને લાવે છે, કરોડોનો માલ પકડીને લાવે છે. અને તાલુકાની આસપાસમાં જ 50 થી 100 ધંધા છે. એટલે આ તપાસનો વિષય છે તાલુકા પોલીસ માટે. તમને કેટલા વ્યક્તિએ મારવામાં આવ્યો હતો? 5 થી 6 વ્યક્તિ હતા. છઠ્ઠી પોતે નીરુબેન ઠાકોર, જે તો મારધાર થઈ ગયા પછી આવ્યા હતા. અને મારધાર થઈ ગયા પછી એવું કહે છે કે ઇજ્જત લૂંટવા આવ્યો હતો, કહે છે. બધો બનાવ બની ગયા પછી કહે છે. અને તાલુકામાં જઈને છાતી ઠોકીને એવું કહે છે કે આ છેડતી કરતો હતો એટલે મારવામાં, એટલે હુમલો કરવામાં. તમારી એફઆઈઆર પહેલે લેવામાં આવી કે એમની? નીરુબેન એવું કે ત્યાં જઈને તાલુકામાં કે હું તો ભરાણ આપું છું. કેટલું ભરણ આપે છે? એ તો મીડિયામાં ના કહેવાય, એ તો તાલુકામાં જાણે છે કે કેટલું ભરાણ જાય છે તે લોકો. જી આપનો પરિચય? આપણા સાથી મિત્રો પાસે પાક્કી માહિતી છે, એ થોડાક દિવસોમાં આપણે જાહેર કરીશું. જી આપનો પરિચય? ભરાણ શું છે ને તાલુકાનું ભરાણ કેટલું જાય છે. જી આપનો પરિચય? વિજયકુમાર મકવાણા, વિશ્વ ભારત ન્યૂઝમાં. એક કરી બતાવવાનું. ભૂતકાળમાં બી આવા બનાવ થયા જ નથી, પણ કોઈ ખુલીને બહાર આવ્યું નથી. મારું મગજ થોડું અલગ પ્રકારનું છે. સહન થાય તો કરું, ના થાય તો કરી બતાવીશ. મારું મગજ એ ટાઈપનું હતું કે મેં કરીને બતાવીશ અને મેં કરી નાખ્યું. જે થવાનું થઈ ગયું. હવે મને વાગેલા ઘા છે, મને પણ સરળ ચોખ્ખું નહીં કરવા દે. વાત પતી ગઈ. પોલીસ મજબૂત, બુટલેગર મજબૂત, ગુંડા મજબૂત, પત્રકારનું કામ તમારા લાયસન્સ હતા કામનું જ નથી. પત્રકાર તમે લઈને ફરો શું કરો? કેમ કે આ એકલા પડી ગયા ને એમને માર્યો ને પાછા પરત આવી ગયા. પણ જો એમની સાથે કોઈ હોત તો આટલો બધો મોટો બનાવ ના બને. ને જેમ કે બાયલી પોલીસ સ્ટેશનમાં જે છે ત્યાં આગળ તો આવી લાલિયાવાડી ચાલતી જ રહે છે.
કારણ કે આજે હું પણ ગયેલી ત્યાં એક મહિલા પીડિત હતી, તેણે પણ 3 મહિનાથી એ લોકો રવાયા જ કરે છે. એટલે આજે મારે આગળ થઈને મારે જવું પડ્યું ને એમને પણ હું લઈને જ ગયેલી ને અમે એમના સમાચારને બધું બનાવેલું છે. એટલે આવી રીતે પોલીસવાળાને પણ આપણા માથા પર નાચવા ના જોઈએ. જેમ તો બુટલેગરો નાચે ને એ લોકો પણ નાચે. આપણો સંપ એ છે કે એ લોકોને ખુલ્લા પાડવા નથી. જેમ કે પોલીસને જેવા ખુલ્લા પાડો એવી રીતે પેલા બુટલેગરોને પણ તમે ખુલ્લા પાડો, તો એ લોકો બંને જણા આપણા પત્રકારોનું કોઈ પોઝિશન સમજશે કે આ પત્રકાર જે નાનો હોય કે મોટો હોય પત્રકાર, પણ પત્રકાર એ પત્રકાર જ છે. જય શ્રી રામ. એમના આઈ કાર્ડ લીગલી બનશે અને એ રજિસ્ટ્રેશન આપણે કરીશું. એના જે મજબૂત માણસો છે એની આપણે કમિટી બનાવીશું અને ત્યારબાદ બધાને સભ્યમાં લઈશું. ત્યારે પણ કોઈ પત્રકાર પર અત્યાચાર એટલે વિજયભાઈ આપણી સાથે છે. મેં વિજયભાઈને જ કીધું કે દુઃખમાં જે કામ લાગે એ જ સાચો મિત્ર, બાકી તો બધી વાર્તાઓ જ છે. આ શીખી લે. વિજયભાઈ આગળ તમે કહો પછી મીટિંગ છે, ઘણું બધું કહેવું છે. એની પહેલાં જે પીડિત છે આપણે એમને સાંભળવાના છે, પછી આપણું ઓપિનિયન મૂકવાનું છે કે આપણે એમની શું શું મદદ કરી શકીએ. તો આપણે સીધી જ વાત વિજયભાઈને ઊભા કરીશું. વિજયભાઈ પોતાના મુખે કહેશે કે 4 દિવસમાં એમને, કારણ કે આજે તમે વિચારો કે વિજયભાઈ શર્ટ કાઢીને બંડીવાળો ફોટો કે વિડીયો સોશિયલ મીડિયામાં આખી દુનિયામાં ફરતો થાય એટલે આપણે બોલવું છે ને જોવું છે, પણ જેની રેપ્યુટેશન હોય, જેનો પરિવાર હોય, એના પર વીતતું હોય કે એ જોતું હોય ત્યારે માણસ કોઈને કહેતો નથી. એને પોતાને પણ તો કંઈક તો લાગણી કે મારી સાથે આવું બન્યું. અને આમ બધા પત્રકારો વિજયભાઈ કેમ છો, આવો કંઈ કામ હોય તો કહેજો. હવે આજે કામ છે તો કંઈ કહેતું નથી. આપણે આ ડાયલોગ મારીએ બધા, કંઈ કામ હોય તો કહેજો, ચલો નીકળો, પણ આજે કામ છે તો. કંચનભાઈ જે બેડું ઉઠાવ્યું છે એનો હું આભાર માનું છું. અને એની પહેલાં વારંવાર પત્રકારો પર હુમલા ધમકીઓ ચાલુ જ હોય છે. એનું એક જ કારણ છે કે આપણી એકતા નથી, એ નક્કી છે. બીજી વાત કે આમ જનતા અને આમ પબ્લિક આપણી પર આશા રાખે છે કે કોઈ બુટલેગર ધમકાવે કે પોલીસ ધમકાવે. જો આપણને જ કોઈ ધમકાવીને મારે તો આપણે કોની આગળ જવાનું? એની સામે બેનના કેસમાં જનતા ન્યૂઝમાં જે પત્રકાર હતા એનો હુમલો થયો હતો વરસદ ગામમાં. અમે લડ્યા હતા, સીપી સાહેબને મળ્યા. સીપી સાહેબ એને જરા એક્શન લેવાને બદલે આપણા પત્રકારોને ધમકાયા. બેનો સાક્ષી છે. અને પત્રકારો સીપી સાહેબની સામે એટલું ધારદાર રજૂઆત કરવાની એવી ધારદાર રજૂઆત નહીં કરી શક્યા. આપણે ઢીલા પડ્યા. પણ એક આભાર માનું છે કોંગ્રેસનો કંચનભાઈનો આગેવાન મિત્ર હતો, એ સારું બોલ્યો અને સરસ બોલ્યો ને સીપીને જવાબ દેવો ભારે પડી ગયો. એટલે આપણી જઈ લેગી એકતા નહીં બતાવી તઈ લઈ ગઈ. બીજી વાત કે હું સિનિયર છું, પત્રકારો ઘણામાંથી આગળ હશે, પણ હું ઉંમરમાં સિનિયર છું એટલે બોલો તો ખોટું નહીં લગાવું. આપણા ઘણા પત્રકાર એવી ભૂલ કરે છે, મેં જોઉં છું નથી, 200 રૂપિયામાં 200 રૂપિયામાં મહેનત કરી રહ્યા છે. તો એક રિક્વેસ્ટ છે મારી બધાને, હાથ જોડીને કહું છું, જો દિલથી રહેવાનું હોય, દિલથી, તો જ બધા એડ થજો. ખાલી ટાઈમ બગાડીને એમનું નામ ખરાબ થાય એ કામ ન કરતા. મારું એટલું કેવું છે, આ મજબૂત થશું, બધા માટે જ ફાયદો છે, કોઈના માટે નથી, બધા માટે જ છે. સાચી વિગત હશે એ ચલાવશે ને એમને સપોર્ટ કરવું જરૂરી છે, સંગઠનનું હોવું બી જરૂરી છે. આજે આ વિજયભાઈનું તો ખાલી નોર્મલ થયું, આનાથી ખરાબ થયા. અને બીજી રિક્વેસ્ટ, અત્યારે પત્રકાર લોકો 2,000 લઈને પત્રકારની બોગસગીરી કરે છે, જેનો હું સાક્ષી છું. કે પત્રકારનું બીજા પત્રકારને કે આની આ નથી, આ શૂટિંગ ના, આ ના બુટલેગરો બનાવો છો પત્રકારને. બરાબર? તો મારી રિક્વેસ્ટ છે કે આ રીતનું કોઈ બી ખોટું ચલણ ચલાવવાનું જ નહીં. પત્રકાર છે તો પબ્લિકને બતાવો કે પત્રકાર કેવા હોય છે, અને ખોટી રીતે આંગળી કરીએ તો જવાબ કેવો મળે. એટલે હું એક વાતની રિક્વેસ્ટ હજુ પાછી હાથ જોડીને કરું છું કે જો આ સંગઠન બને તો છેલ્લે સુધી લડવાની તાકાત હોય તો જ અંદર એડ થજો. આ મારી રિક્વેસ્ટ છે તમને. શું લેશો? નજીરભાઈ મારું અને વિજયભાઈનું અને જીવન અમારે તો ભૂલામાં મારા બહુ તકલીફ પડી.
લોકોને ખાલી કાર્ડ છે અને આ કાર્ડ આ બાજુ ચોખ્ખું નહીં કરવા દે, વાત પતી ગઈ. એટલે પોલીસ મજબૂત, બુટલેગર મજબૂત, ગુંડા મજબૂત, પત્રકારનું કામ તમારા લાયસન્સ હતા કામનું જ નથી. પત્રકાર તમે લઈને ફરો શું કરો? તો છે એ બધી સાંભળવા માટે સારી છે, પણ એક માણસ અહીં આગળ આપણામાં કોઈ છે કે જેને વિડીયો અગર કોઈ બુટલેગરનો બનાવ્યો હોય અને પૈસા લઈને ઉતાર્યો નથી, એક પણ નહીં મળે. તમે બીજા પાસે જવા નથી દેતો. એનું કારણ એક જ છે, પૈસા મળે છે, પત્રકારો એડિટર વેચાય છે. કેમ કે આ એકલા પડી ગયા ને એમને માર માર્યો ને પાછા પરત આવી ગયા. પણ જો એમની સાથે કોઈ હોત તો આટલો બધો મોટો બનાવ ના બને. ને જેમ કે બાયલી પોલીસ સ્ટેશનમાં જે છે ત્યાં ગાડી કવિ લાલિયાવાળી ચાલતી જ રહે છે. કારણ કે આજે હું પણ ગઈ ત્યાં એક મહિલા પીડિત હતી, તેણે પણ 3 મહિનાથી એ લોકો રવાયા જ કરે છે. એટલે આજે મારે આગળ થઈને મારે જવું પડ્યું ને એમને પણ હું લઈને જ ગયેલી ને અમે એમના સમાચારને બધું બનાવેલું છે. એટલે આવી રીતે પોલીસવાળાને પણ આપણા માથા પર નાચવા ના જોઈએ. જેમ તો બુટલેગરો નાચે ને એ લોકો પણ નાચે. આપણો સંભ એ છે કે એ લોકોને ખુલ્લા પાડવા નથી. જેમ કે પોલીસને જેવા ખુલ્લા પાડો એવી રીતે પેલા બુટલેગરોને પણ તમે ખુલ્લા પાડો, તો એ લોકો બંને જણા આપણા પત્રકારોનું કોઈ પોઝિશન સમજશે કે આ પત્રકાર જે નાનો હોય કે મોટો હોય પત્રકાર, પણ પત્રકાર એ પત્રકાર જ છે. જય શ્રી એ ચાર્જિંગ બાકી રહી ગઈ, બી આવી જાઓ આપણામાંથી જતા ઓટોમેટિક બધું જ મળી જશે. બરાબર, એ સુભાષી સાથે તમે હવે હસતા નહીં. એટલે વિડીયો ઉતારજો એટલે બરોબર આવે, ફોટા મારતા કપાઈ જશે. અમારા ફોનની અંદર પાડ દો. લો તો આમાં બધા ના આઈ કાર્ડ લીગલી બનશે અને એ રજિસ્ટ્રેશન આપણે કરીશું. એના જે મજબૂત માણસો છે એની આપણે કમિટી બનાવીશું અને ત્યારબાદ બધાને સભ્યમાં લઈશું. ત્યારે પણ કોઈ પત્રકાર પર અત્યાચાર મેટર છે ચાલુ જ છે. ને જીવન કાકા 5 ઇન્ટરવ્યુ લેવાના, બરાબર? એક ટોટલ પૂરું કરી દે. એ અમારા ગુરુ કહેવાય પત્રકાર. પછી લાલજીભાઈને હું જય દ્વારકાધીશ. એટલે વિજયભાઈ આપણી સાથે છે. મેં વિજયભાઈને જ કીધું કે દુઃખમાં જે કામ લાગે એ જ સાચો મિત્ર, બાકી તો બધી વાર્તાઓ જ છે. આ શીખી લે વિજયભાઈ. આગળ તમે કહો પછી બંધ. બસ લગ્ન કરાવી દો બેઉ. મીટિંગ છે, ઘણું બધું કેવું છે. એની પહેલા જે પીડિત છે આપણે એમને સાંભળવાના છે, પછી આપણું ઓપિનિયન મૂકવાનું છે કે આપણે એમની શું શું મદદ કરી શકીએ. તો આપણે સીધી જ વાત વિજયભાઈને ઊભા કરીશું. વિજયભાઈ પોતાના મુખે કહેશે કે 4 દિવસમાં એમને, કારણ કે આજે તમે વિચારો કે વિજયભાઈ શર્ટ કાઢીને બંડીવાળો ફોટો કે વિડીયો સોશિયલ મીડિયામાં આખી દુનિયામાં ફરતો થાય એટલે આપણે બોલવું છે ને જોવું છે. પણ જેની રેપ્યુટેશન હોય, જેનો પરિવાર હોય, એના પર વીતતું હોય, કંઈ જોતું હોય ત્યારે માણસ કોઈને કહેતો નથી. એને પોતાને પણ તો કંઈક તો લાગણી કે મારી સાથે આવું બન્યું. અને આમ બધા પત્રકારો વિજયભાઈ કેમ છો, આવો ને કંઈ કામ હોય તો કહેજો. હવે આજે કામ છે તો કંઈ કહેતું નથી. આ ડાયલોગ મારીએ બધા, કંઈ કામ હોય તો કહેજો, ચલો નીકળો. પણ આજે કામ છે તો કંચનભાઈ જે બેડું ઉઠાવ્યું છે એનો હું આભાર માનું છું. અને એની પહેલાં વારંવાર પત્રકારો પર હુમલા ધમકીઓ ચાલુ જ હોય છે. એનું એક જ કારણ છે કે આપણી એકતા નથી, એ નક્કી છે. બીજી વાત કે આમ જનતા અને આમ પબ્લિક આપણી પર આશા રાખે છે કે કોઈ બુટલેગર ધમકાવે કે પોલીસ ધમકાવે. જો આપણને જ કોઈ ધમકાવીને મારે તો આપણે કોની આગળ જવાનું? એની સામે બેનના કેસમાં જનતાને
જનતા ન્યૂઝમાં જે પત્રકાર હતા એનો હુમલો થયો હતો વરસદ ગામમાં. અમે લડ્યા હતા, સીપી સાહેબને મળ્યા. સીપી સાહેબ એને જરા એક્શન લેવાને બદલે આપણા પત્રકારોને ધમકાયા. બેનો સાક્ષી છે અને પત્રકારો સીપી સાહેબની સામે એટલું ધારદાર રજૂઆત કરવાની એવી ધારદાર રજૂઆત નહીં કરી શક્યા. આપણે ઢીલા પડ્યા. પણ એક આભાર માનું છે કોંગ્રેસનો કંચનભાઈનો આગેવાન મિત્ર હતો, એ સારું બોલ્યો અને સરસ બોલ્યો ને સીપીને જવાબ દેવો ભારે પડી ગયો. એટલે આપણી જય લેગી એકતા નહીં બતાવી તઈ લેગી. બીજી વાત કે હું સિનિયર છું, પત્રકારો ઘણામાંથી આગળ હશે, પણ હું ઉંમરમાં સિનિયર છું એટલે બોલો તો ખોટું નહીં લગાવું. આપણા ઘણા પત્રકાર એવી ભૂલ કરે છે, મેં જોઉં છું નથી, 200 રૂપિયામાં મહેનત કરી રહ્યા છે. તો એક રિક્વેસ્ટ છે મારી બધાને, હાથ જોડીને કહું છું, જો દિલથી રહેવાનું હોય દિલથી તો જ બધા એડ થજો. ખાલી ટાઈમ બગાડીને એમનું નામ ખરાબ થાય એ કામ ન કરતા. મારું એટલું કેવું છે, આ મજબૂત થશું, બધા માટે જ ફાયદો છે, કોઈના માટે નથી, બધા માટે જ છે. સાચી વિગત હશે એ ચલાવશે ને એમને સપોર્ટ કરવું જરૂરી છે, સંગઠનનું હોવું બી જરૂરી છે. આજે આ વિજયભાઈનું તો ખાલી નોર્મલ થયું, આનાથી ખરાબ થાય. હવે બીજી રિક્વેસ્ટ છે, અત્યારે પત્રકાર લોકો 2,000 લઈને પત્રકારની બોગસગીરી કરે છે, જેનો હું સાક્ષી છું. કે પત્રકારનું બીજા પત્રકારને કે આની આ નસ્યા, આ શૂટિંગ ના, આ ના બુટલેગરો બનાવો છો પત્રકારને. બરાબર, તો મારી રિક્વેસ્ટ છે કે આ રીતનું કોઈ બી ખોટું ચલણ ચલાવવાનું જ નહીં. પત્રકાર છે તો પબ્લિકને બતાવો કે પત્રકાર કેવા હોય છે, અને ખોટી રીતે આંગળી કરીએ તો જવાબ કેવો મળે. એટલે હું એક વાતની રિક્વેસ્ટ હજુ પાછી હાથ જોડીને કરું છું કે જો આ સંગઠન બને તો છેલ્લે સુધી લડવાની તાકાત હોય તો જ અંદર એડ થજો. આ મારી રિક્વેસ્ટ છે તમને.